શિયાળાની શરૂઆત થતાની સાથે જ નવસારી શહેરમાં નીરોની શરૂઆત થઈ જાય છે અને લોકો તેને પીવા માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા હોય છે. ઉમરગામથી લઈને સુરત સુધીના દરેક જગ્યાએ નીરો મળે છે. સામાન્ય રીતે નવસારીમાં દરરોજ 600 લીટર જેટલો નીરો પીવાય છે અને આ નીરો ઉમરગામથી આવે છે. નીરો એટલે ધરતીનું અમૃત, દોષ રહિત પીણું, કુદરતી પૌષ્ટિકપણું. નીરામાં પાચનતંત્ર સુધારવાના ગુણધર્મ પણ રહેલા છે. નીરો મુખ્યત્વે ખજૂરી અને તાળના ઝાડમાંથી ઉતારવામાં આવે છે. બંને વૃક્ષોમાં નીરો ઉતારવાની પ્રક્રિયા પણ અલગ છે. તાળના વૃક્ષમાંથી સતત નીરો ઉતારવામાં આવે છે, જ્યારે ખજૂરીના વૃક્ષમાંથી આંતરે દિવસે નીરો ઉતારવામાં આવે છે. નર અને માદા એમ બે પ્રકારના વૃક્ષો હોય છે, જેમાં નર માત્ર નીરો જ આપે છે અને માદા માત્ર ફળ અને નીરો બંને આપે છે. ત્યારે આ રીતના નવસારી શહેરમાં અલગ અલગ જે 3થી વધુ જગ્યા ઉપર નીરા કેન્દ્ર આવ્યા છે, જ્યાં વહેલી સવારે શિયાળાની જે ઋતુ ચાલુ થઈ ગઈ છે, જેમાં નીરો પીવા માટે લોકોની કતારો લાગી છે. मेरा नाम विजय शुक्ला है, उत्तर प्रदेश से। पिछले 1 महीने से मैं कंटिन्यू यहाँ पर नीरा पीने आता हूँ, जो कि मुझे सबसे पहला अच्छा पेय पदार्थ है ये, जो कि चाय वगैरह से अच्छा है कि अपना हम चाय के बजाय इसको अपनाएं तो अपने स्वास्थ्य के लिए भी अच्छा है और ये सहयोग भी होता है। जो छोटे व्यापारी हैं जुड़े हुए, प्रकृति से जुड़े हुए हैं, इसमें हम बढ़ावा दे सकते हैं। जो कि बाहरी फूड जंक्स है या पेय पदार्थ, उनको छोड़ के हम प्रकृति के साथ जाएं और इसे अपनाएं। ત્યારે દક્ષિણ ગુજરાત નીર તાળ ગ્રામ ઉદ્યોગ સંઘના માનદ મંત્રી ગિરીશકુમાર દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નીરાની સમગ્ર કામગીરીમાં શરૂથી લઈને અંત સુધી માનવ શ્રમ જ ઉપયોગમાં આવે છે. નીરા ઉતારવાની કામગીરી કરતાં પહેલાં દરેક કર્મીનો પણ વીમો ઉતારવામાં આવે છે. સાથે સાથે આ વખતની વાત કરીએ તો આ વર્ષે નીરા ઉત્પાદન ખૂબ ઘટ્યું છે. રોજ હાલ માત્ર 600 લીટર જ તે નીરો હાલ આવી રહ્યો છે. ગત વર્ષે 1000 લીટર નીરો રોજ લોકો નવસારીના લોકો પી જતા હતા. ત્યારે આ વખતે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. લાયસન્સને લઈને પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે કઈ કઈ સમસ્યાઓ છે અને કેટલા લીટર હાલ લોકો નીરો પી જાય છે, તેની માહિતી ગિરીશભાઈ દેસાઈએ આપી હતી. તો ચાલો જાણીએ. જી, ગિરીશભાઈ દેસાઈ, માનદ મંત્રી દક્ષિણ ગુજરાત નીરા તાળગોળ ગ્રામ ઉદ્યોગ સંઘ, દેદવાસણ, જિલ્લો સુરત. અત્યારે અમારું નીરાનું ઉત્પાદન લગભગ 500-600 લીટર થાય એટલું વેચાણ પણ થાય છે. પણ ગત વર્ષની સરખામણી જો જોઈએ તો કંઈ નહીં તો 60% જેટલું અત્યારે ઉત્પાદન અને વેચાણ ઓછું છે. એનામાં મુખ્ય પરિબળ જો ગણીએ તો વરસાદ ખૂબ પડ્યો આ વર્ષે અને જેના કારણે લગભગ 1 મહિનો જેટલી સિઝન અમારી મોડી ચાલી અને ખાસ કરીને હવે ઉતારનારા જે કારીગરો છે, ટેપર્સ, એ મળતા નથી. નવા યુવાનો આવતા નથી. એ લોકો શહેર તરફ વળ્યા છે. એના કારણે આ ટ્રેડિશનલ સિસ્ટમમાં આવતા નથી અને તે જ પ્રમાણે વેચનારાઓની પણ સંખ્યા ઘટી છે. પણ એમાં શહેરના જે વિકાસ થાય છે એ પણ અમને થોડી તકલીફ થાય, કારણ કે સંસ્થાઓની એવી આર્થિક સ્થિતિ એટલી મોટી સારી નથી હોતી કે જે મોંઘી કિંમતની દુકાનો રાખી શકે. રસ્તા ઉપર વેચતા હતા એ બધું બંધ થવા માંડ્યું છે. છતાં કંઈક પ્રયત્ન કરી રહેલા છે અને ટકાવી રહેલા છે. પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલે ચલાવશું. અને ખાસ કરીને નીરો એ વાતાવરણ પર આધાર રાખે છે અને અત્યારે ઠંડી જમવા માંડી છે અને આ રીતનું સારું ચોખ્ખું વાતાવરણ રહેશે તો નીરાનું ઘડતર પણ વધશે, એટલે ઉત્પાદન પણ વધશે. આમાં મુખ્ય કારણ સિઝનનું વાદળનું પણ છે કે જેના કારણે ઘડતર ઓછું થાય, ઉત્પાદન ઓછું થાય. એટલે સિઝન આ થોડી એમાં પણ વીક ચાલે છે અમારી. અને એક તો સરકારશ્રીના જે અમારે લાયસન્સો લેવાના નશાબંધીમાંથી એ ખાતામાંથી પણ ખૂબ મોડા આવ્યા. એના કારણે પણ લેટ શરૂઆત થઈ ઘણી બધી, કે આખા રાજ્યનો પ્રશ્ન છે આ. અને હું ફેડરેશનનો પણ ચેરમેન છું. મારે દરેક જિલ્લાને અભ્યાસ કરીને એની સાથે કામ કરવાનું હોય છે. એટલે આ દરેક સમસ્યા અમને દરેક જગ્યાએ નડી રહેલી. મજૂરો હમણાં મળતા નથી.